ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 34 સોમવાર. અલગજી કહે છે કે હે નિરંજન, સંકલ્પથી અપાયેલ દાનનું મહત્ત્વ સમજવું જોઈએ. કેટલીક વાર અમુક વ્યક્તિઓનું અમુક સંકલ્પથી બીજાને કરાયેલું અને અર્પણ કરાયેલું દાન શરીરની, પરિવારની, વંશની વૃદ્ધિને પાયમાલ કરાવી નાખે તેવું નીવડે છે. માટે સંકલ્પથી કરાયેલું દાન ગ્રહણ કરવું જોઈએ નહીં. શ્રી વાસુદેવની 6 બહેનો ને 2 ભાઈઓ હતા. તેમાં શ્રી વાસુદેવથી નાના ભાઈ હરિભટ્ટ હતા અને બીજા સીતારામ હતા. 12 વર્ષની વયે સીતારામને એક ગૃહસ્થે ગોદાનનો સંકલ્પ કરીને તેના હાથમાં સંકલ્પનું જળ આપ્યું. ગાયનું દાન લેતા સીતારામની તબિયત એકદમ બગડી. તે જોઈને શ્રી વાસુદેવે સીતારામને ગાયનું દાન ગ્રહણ કર્યું છે તે જાણીને તેને તરત પ્રાયશ્ચિત કરાવ્યું. ગાયની કિંમતથી બમણું દાન તેમણે તેની પાસે બીજા બ્રાહ્મણને અપાવ્યું અને ગાયનું પણ દાન કર્યું. ત્યાર પછી જ સીતારામની તબિયત પહેલાં જેવી સારી થઈ ગઈ. પાપકર્મને કારણે જે માણસ નિત્ય નિયમને છોડે છે તે અધમ માણસને આ બાબતનો ખ્યાલ આવતો નથી. જેથી મુમુક્ષુ જીવાત્માઓએ કોઈ પણ પ્રકારના સંકલ્પ દાનનો ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં. માટે જ સુજ્ઞ સાધકો અપરિગ્રહમાં રહે છે. સાધુ સંતો સિદ્ધોનું જીવન પોતાના ઈષ્ટદેવ ઈષ્ટગુરુના આદેશને અધીન હોય છે. તેઓને તો ક્યારેય કોઈ સંકલ્પ હોતો જ નથી, પણ દેવાધીન પ્રારબ્ધ કર્મને ભોગવીને તે જીવન મુક્ત બને છે. જોકે આવા સિદ્ધો તો જન્મથી જ મુક્ત હોય છે. શ્રી શાસ્ત્રી બુવાની ઉંમર 21 વર્ષની થઈ ત્યારે શ્રી દત્ત ભગવાને બ્રહ્મચર્યની સમાપ્તિ કરી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાની આજ્ઞા કરી અને કહ્યું કે સાવંતવાડીમાં બાબાજી પંત ગોંડે રહે છે. તેની કન્યા સદ્ગુણી, સંસ્કારી અને ધર્મચારિણી છે. તે તમારી પત્ની તરીકે યોગ્ય છે. તો તે સદગૃહસ્થ તમારી પાસે આવીને વિનંતી કરે ત્યારે તેની વિનંતી તમે સ્વીકારજો. શ્રી દત્તપ્રભુની આજ્ઞા સુણતા શ્રી વાસુદેવે શ્રી દત્ત ભગવાનને કહ્યું, હે નાથ, મારા મનમાં લગ્ન કરવાની જરા ઈચ્છા નથી. શ્રી દત્ત ભગવાને કહ્યું, મેં જે આજ્ઞા આપી છે તે પ્રમાણે ધ્યાન રાખી વર્તન કરો. દેવનો આગ્રહ જોઈને પૂર્વજન્મના યોગને કારણે લગ્ન કરવાનું માન્ય રાખીને શાસ્ત્રી બુવાએ બાબાજીની કન્યાનો સ્વીકાર કર્યો. 21મા વર્ષે બ્રહ્મચર્ય સમાપ્ત કર્યું અને યથાવિધિ લગ્ન થયું અને ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યું. તેમની પત્નીનું નામ અન્નપૂર્ણા હતું. તેમના નામ પ્રમાણે જ બધા જ સદ્ગુણો હતા. સતી અન્નપૂર્ણા પતિવ્રતા ધર્મચારિણી હતા. સ્ત્રી ધર્મના બધા જ ધર્મોનું તે આચરણ કરતા હતા. તેમની પતિવ્રતા ધર્મનું આચરણ અને સર્વગુણ સંપન્ન જોતા શ્રી દત્ત ભગવાને આજ્ઞા કરી કે તમારે પિયરમાં 1 દિવસથી વધારે રહેવું નહીં. તે ઉપરથી તેઓ તે પ્રમાણે વર્તન કરતા હતા. શાસ્ત્રી બુવા સાથેના વાર્તાલાપમાં તેઓ સંસાર જીવનમાં જીવન મુક્તિના અને સ્ત્રી ધર્માચરણના નિયમોની વાત સમજીને તેઓને પણ સમજાવ્યા પ્રમાણેના જીવન નિર્વાહ માટેના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા હતા. સતી અન્નપૂર્ણા પણ પતિના પગલે પગલે સદા ત્યાગ અને વૈરાગ્ય વૃત્તિમાં જ રહેતા હતા. સતી અન્નપૂર્ણાનો ત્યાગ,
વૈરાગ્ય અને પોતાના પતિને જ ગમતા શ્રેષ્ઠાચરણની પતિવ્રતા ધર્મની આકરી કસોટી અહીં આપણે સમજીએ કે તે બંને કેવા અતિ નિર્દોષ અને કેવા વિરક્ત હતા. અને ભક્તિમાં ઈશ્વર પ્રાપ્તિ માટેનું પહેલું ચરણ વૈરાગ્ય છે. માણગાંવમાં ઘનશ્યામ નામે એક ભોળો ભાવિક મુખી હતો. એક દિવસ સતી અન્નપૂર્ણાને અતિ પ્રાર્થના કરી તેના ઘરે પધરામણી કરવા લઈ ગયો. તેણે અન્નપૂર્ણાને સતીને ઉત્તમ આસન પર બેસાડી ષોડશોપચાર પૂજન કરી અતિ કિંમતી વસ્ત્રાભૂષણો સ્વીકારવા વિનંતી કરી. સતીએ કહ્યું કે મને અને મારા પતિને સ્વપ્ને પણ વસ્ત્રાભૂષણો જોવા ગમતા નથી અને હું તો તેનો સ્વીકાર નહીં કરું. તમે આ વસ્ત્રાભૂષણો બીજા કોઈ યોગ્ય લાગે તેવા ગરીબને આપી દેશો. સતીએ તે ગ્રહણ કરવાની મક્કમતાથી ના પાડી. ત્યારે પેલો ઘનશ્યામ પણ અતિ ભાવુક થઈ ગદગદ કંઠે બોલ્યો, હે માં, તમે અમારી ગુરુમાતા છો. અમારી સ્ત્રીઓ આવા સુવસ્ત્ર અલંકારોના શણગાર પહેરે છે, તો આપ પણ તેનો સ્વીકાર કરો. ઘનશ્યામની ભાવભરી શ્રદ્ધાને જોતા અન્નપૂર્ણાએ કહ્યું કે ઠીક છે, તારી ભાવનાને સ્વીકારું છું, પણ હવે તું પણ મારું નાટક જોઈ લે. વસ્ત્રાભૂષણો ધારણ કરી સતી અન્નપૂર્ણા પોતાને ઘરે પહોંચ્યા. શાસ્ત્રી બુઆએ સતીને આ રીતે જોતા ઘરના બારણા બંધ કર્યા. ત્યારે સતી અન્નપૂર્ણાએ નૂતન વસ્ત્રાભૂષણો બદલી પોતાના પૂર્વ વસ્ત્ર ધારણ કર્યા. તેને જોતાં જ બુઆએ ઘરના દ્વાર ખોલ્યા અને ઘનશ્યામને બોલાવીને તેના વસ્ત્ર અલંકારો પાછા લઈ જવાની આજ્ઞા આપી અને કહ્યું કે અમારે આ કામના નથી, તું અન્ય બ્રાહ્મણને દાનમાં દઈ દે. આમ બંને દંપતી વૈરાગ્ય વૃત્તિએ ઈશ્વર આરાધના કરતા હતા. વીણ વૈરાગ્ય ના મળે ઈશ્વર સ્વપ્ને જાણ. પ્રથમ પગથિયું એ નક્કી ઈશ પ્રાપ્તિમાં માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 113 દોહરો 48. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.